અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની સાનિધ્યમાં, નરનારાયણ દેવની સાનિધ્યમાં આ દિવ્ય અક્ષરધામ તુલ્ય સભામાં પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રી, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી, પરમ પૂજ્યપાદ નરનારાયણ દેવ મહોત્સવના અધ્યક્ષ પૂજ્ય લાલજી મહારાજશ્રી, વક્તા મહોદય, આ મહોત્સવના પ્રેરક અમદાવાદ મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી, સંહિતા પાઠી વિદ્વાન સંતો, વિદ્વાન ભૂદેવો, વંદનીય લાડીલા નાના મોટા બ્રહ્મનિષ્ઠ સંતો, ટ્રસ્ટી મંડળ તેમજ ભાઈ શ્રી મનુભાઈ ચાર્ટર એકાઉન્ટન્ટ સેલત સાહેબ, યજમાન પરિવારો, પૂજ્ય મોટા ગાદીવાળા, પૂજ્ય નાના ગાદીવાળા, સાંખ્યોકી બહેનો અને નરનારાયણ દેવના વહાલ સોયા આશ્રિતો, સુરવીર આશ્રિતો, નરનારાયણ દેવની વાત આ બીજા દિવસે પણ ચાલુ છે અને આગળ હજુ 3 દિવસ ચાલવાની છે. નરનારાયણ દેવનો જેને આશ્રય હોય, નરનારાયણ દેવનું જેને શરણું હોય, એને પોતાના મોક્ષને માટે બીજો વિચાર ક્યારેય કરવો નહીં, ક્યારેય પણ. એટલે કે મહારાજે બાથમાં ઘાલીને પધરાવેલા નરનારાયણ દેવ આપણને આપેલા છે. વચનામૃતના પાને પાને મહારાજે નરનારાયણ દેવનું મહિમા ગાયો છે. પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રીએ જ્યાં જ્યાં નરનારાયણ દેવનું પ્રાધાન્ય છે વચનામૃતમાં, એની એક નાનકડી પુસ્તિકા પોતે જ પોતાના વરદ હસ્તે લખેલી છે. એનો નિત્ય પાઠ કરો તો તમારી અક્ષરધામમાં તમારી સીટ શ્યોર થઈ જશે. આવા નરનારાયણ દેવ છે. 200 વર્ષની આપણી આ પરંપરા ચાલી આવે છે. નરનારાયણ દેવ દેશ ક્યાંય ખંડિત થયો નથી ને ક્યારેય થયો નથી, ક્યારેય થવાનો પણ નથી. પ્રસંગ ચાલ્યો જ આવે છે એવો. સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવ આપણી સાથે છે. નાનો મહોત્સવ હોય કે મોટો હોય, એ મહોત્સવમાં પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હોય છે. જ્યાં સત્સંગી ભૂષણ શાસ્ત્રનું શ્રવણ કરી રહ્યા છો, એ ભૂમિ તીર્થરૂપ બની જતી હોય છે. આપણો ઇતિહાસ તમે ચાલ્યો આવે છે જુઓ. સપ્તમ આચાર્ય મહારાજ શ્રી બેઠા છે, પછી વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ તૈયાર છે. ક્યાંય ખંડિત થયું નથી. આ નરનારાયણ દેવ દેશના સંતો અને હરિભક્તો, વાસુદેવ પ્રસાદજી મહારાજ હતા આચાર્ય મહારાષ્ટ્રના દાદા. કેટલી ઉંમર હતી? માત્ર 2 વર્ષની ઉંમર હતી. આ સંતો એના નરનારાયણ દેવના આશ્રિત હરિભક્તો સુરવીરોએ એ વાસુદેવ પ્રસાદજી મહારાજને સાચવ્યા છે. વાસુદેવ પ્રસાદજી મહારાજ આચાર્ય તરીકે સગીર હતા અને આ મંદિરનો વહીવટ કરેલો છે. એ આ સુરવીર હરિભક્તો તમે નરનારાયણ દેવ દેશમાં ક્યાંય કોઈ જગ્યાએ અમે ઉધાર લેવા નથી ગયા હો, કે નવું કશું ઉમેર્યું નથી. સ્વામિનારાયણ ભગવાને આપેલું અમે વાપરીએ છીએ. બાકી તમે અત્યારે હાલની પરિસ્થિતિ જોવા જશો, નવા નવા ડ્રામા સંપ્રદાયમાં ચાલી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને પહેલું કામ અંધશ્રદ્ધા હટાવવાનું કર્યું છે. એ જ અંધશ્રદ્ધા જો આપણા સંપ્રદાયમાં આવી જાય તો કેટલું બધું કમનસીબ છે. સ્વામિનારાયણ ભગવાનનો જેને આશ્રય હોય, નરનારાયણ દેવનો જેને આશ્રય હોય, એનું કલ્યાણ તો ચપટીમાં થઈ જાય છે. હમણાં વક્તાશ્રીએ કહ્યું તેમ એનો કેફ હોવો જોઈએ આપણને. જેને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય છે એ કોઈ દિવસ બીજે ક્યાંય જાય નહીં. એટલું તમે યાદ રાખજો. કદાચ કંઈક આપણા વર્તનમાં ખામી હોય તો
મહારાજ બદ્રિકાશ્રમમાં મોકલે છે, પણ એને ગતિ બીજે થતી નથી. એને કોઈ પ્રેત યજ્ઞ કરવાની જરૂર નથી. એ તો તંત્ર મંત્ર જંત્ર છે. મહારાજ કે એને મુક્તાનંદ સ્વામી કે એને તો કોઈ નિશ્ચય જ નથી. જો તંત્ર મંત્રમાં એને વિશ્વાસ હોય તો સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ નિશ્ચય જ થયો નથી. એને કેફ હોવો જોઈએ આપણને આપણા હૃદયમાં કે મારા હૃદયમાં નારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાન અખંડ બિરાજમાન છે, ધર્મકુળ અખંડ બિરાજમાન છે. કોઈની તાકાત છે કે આપણા હાથને અડાડી શકે? સ્વામિનારાયણ ભગવાન આપણને લેવા માટે આવવાના છે. બીજે ક્યાંય માથા નમાવાની જરૂર નથી. ઘણું બધું આપ્યું સ્વામિનારાયણ ભગવાને. આપણે તો મુખ ખોલીએ ને પતાસું મળી જાય એવો તૈયાર થાળ સ્વામિનારાયણ ભગવાને આપેલો છે. એમાં કોઈએ કશું ઉમેરવાની જરૂર નથી. એમાંથી કોઈ ઓછું કરવાની જરૂર નથી. કેવી પરંપરા અદભુત! આજે ત્રણેય સાક્ષાત ભગવાનનું સ્વરૂપ આચાર્ય મહારાજશ્રી, મોટા મહારાજશ્રી, લાલજી મહારાજશ્રી દર્શન આપણને થઈ રહ્યા છે. આ ક્યાંય આ મળે આપણને દર્શન આવા? આજે 5 દિવસનો આ મહોત્સવ મહંત સ્વામીએ ઘણો બધો દાખલો કરીને સંતોના સહયોગથી 1 વર્ષથી કામ ચાલી રહ્યું છે. આપણા મહોત્સવમાં પ્રત્યક્ષ ભગવાન હાજર હોય છે. કારણ કે અયોધ્યા પ્રસાદજી બાપાને સ્વામિનારાયણ ભગવાને વચન આપેલું છે કે તારી સાથે હું છું, તારા જમણો હાથ છું હું છું, તારા કોઈ પણ મહોત્સવમાં મારી હાજરી હશે. તમે જુઓ આપણા ઉત્સવો કેવા ભવ્ય થાય છે. તે હાજર છે નરનારાયણ દેવ. નંદ સંતોએ કેટલો મોટો મહિમા નરનારાયણ દેવનો ગાયો છે. જે નરનારાયણ દેવના આંગણામાં રહીને આપણે આડોટ્યા છીએ, જે નરનારાયણ દેવનું અનાજ ખાઈને આપણો દેહ બંધાણો છે, જે નરનારાયણ દેવના આશ્રય રહીને આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે કોઈ જો મહારાજે તો કહ્યું ને પંચવર્તમાનમાં કંઈક ભૂલ હશે તો બદ્રિકાશ્રમમાં મોકલીશું. પણ નરનારાયણ દેવનો જેને દ્રોહ કર્યો હશે એને માફી સ્વામિનારાયણ ભગવાન પણ ન આપી શકે. એની ગતિ તો બહુ ન આપે માફી એને. જે નરનારાયણ દેવને આપણે તો 200 વર્ષનો ઇતિહાસ ને વિરાસત આપણી પાસે છે. આપણે સામાન્ય નથી, આપણી પાસે બધું છે. આ 5 દિવસ સુધી ઉત્સવમાં તમારી હાજરી છે. સ્વામિનારાયણ મેગેઝિનની વાત મારે થોડીક કરવાની હોય તો કરી દઉં. આપણા કેટલા બધા ગામડાઓ છે, કેટલા બધા ગામડાના હરિભક્તો છે દેશ વિદેશમાં. આજે પ્રતિજ્ઞા કરજો, સ્વામિનારાયણ મેગેઝિનની જ ઓફિસ ખોલવામાં આવી છે. ત્યાં જો ગ્રાહક ન હો તો ગ્રાહક થઈ જજો. દરરોજ નરનારાયણ દેવ દર મહિને તમારા ઘેર આવશે. આત્મ સંશોધન કરવાનો આ ઉત્સવ હોય છે. આપણા વર્ષ દરમિયાન કે આપણી જિંદગીમાં ક્યારેય નરનારાયણ દેવ પ્રત્યે, ક્યારેક આચાર્ય મહારાજ શ્રી પ્રત્યે, ક્યારેક કોઈ સંત પ્રત્યે, કોઈ હરિભક્ત પ્રત્યે કંઈ અભાવ આવ્યો હોય તો એને દૂર કરવાનો છે. આ તો પ્રેમનો સંપ્રદાય છે. પ્રેમથી પરમાત્મા સુધી નજીક પહોંચાય છે, કોઈનો અવગુણ જોવાથી નહીં. તો આજના દિવસે પરમ કૃપાળુ મહાપ્રતાપી દેવ રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી અને પરમ પૂજ્યપાદ ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રી એવા આશીર્વાદ આપે આ સંતોને, આ હરિભક્તોને કે નરનારાયણ દેવના સુરવીર હરિભક્તો બને અને બીજાને સુરવીર બનાવે, ક્યાંય ભટકેલા પાછા આવે અને નરનારાયણ દેવનો નિયમ નિશ્ચય અને પક્ષ ક્યારેય તૂટે નહીં. એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ.